આવ્યું આઈસ્ક્રીમ, ખાખરા આવી ગયા, ખાખરા બી બોલ્યો તો એ તાજી એમ પહેલા એવી રીતના ઓળખતા ને તો એ કેવી રીતે બોલી હવે આમ કરીને મૂકી દઉં. હા, લીલા લસણિયા બટાકા. આમ સામાન્ય રીતે થોડું હવે ખેંચાય છે ને બધી સિઝન એટલે બધું હિન્દીમાં પ્રાસ બેસાડીને બધું. તો સેજલબેન, આ રસોડે તમે વિન્ટર સ્પેશિયલ વાનગીઓ તો ઘણી બધી બનાવી, પણ આજે હું તમારા માટે એક સરસ મજાની વિન્ટર સ્પેશિયલ ગેમ લઈને આવ્યો છું. ઓહો. તો ગેમ એ છે કે હું એક પછી એક વાનગીઓના નામ બોલીશ. હવે એમાંથી જે વાનગી વિન્ટર સ્પેશિયલ હશે એ સાંભળીને તમારે આ ભોપું વગાડવાનું છે. ઓકે. છે ને ઇન્ટરેસ્ટિંગ? તો પછી હાલો. ઓકે, રેડી? જલ્દી કરવાનું છે. ઓકે. ઊંધિયું, ઉંબાડિયું, આઈસ્ક્રીમ, ખાખરા, તુવેર ટોઠા, બાજરીનો રોટલો, ગાજરનો હલવો, થેપલા. ઓ ભાઈ, આપણે આ ગેમ જ રમવાની છે આજે, વાનગી નથી બનાવવાની. મન તો મજા પડી ગઈ, પણ પછી મેં તૈયારી બી કરી છે. હા, સાચી વાત છે. આ લોકો પણ રાહ જોઈ રહ્યા છે. તો આજે તમે વાનગી કઈ લઈને આવ્યા છો? આજે હું બનાવીશ લીલા ચણાનું શાક. અરે વાહ. ત્યાર પછી એ પછી ટિક્કી ચાટ. ટિક્કી ચાટ. યસ. અને ત્યાર પછી સુમીરાબેન બનાવશે લીલા લસણિયા બટાકા. તો ચાલો સેજલબેન, વાનગી બનાવવા માટે જલ્દીથી કિચન ટેબલ ઉપર જઈએ. યસ, લેટ્સ ગો. તો ચાલો સેજલબેન, લીલા ચણાનું શાક તમે બનાવવાના છો એ વિશે કંઈક જણાવો. લીલા ચણાનું શાક બનાવવા માટે સૌથી પહેલા તો મેં ચણાને ફોલી લીધા, જેમાં બહુ સમય લાગ્યો. એટલે હવે નેક્સ્ટ ટાઈમ હું તારી પાસે કરાવીશ. ઓકે. એ તો ફાવશે ને? હા, એ તો ઈઝી છે. હા, પછી તને ડબ્બો ભરીને આપીશ શાક, હે ને? તો બરાબર છે. તો ચણાને આપણે બાફી લઈશું. પછી એક થોડુંક કાઠિયાવાડી સ્ટાઇલ આપણે આ શાક બનાવીએ છીએ, તો એક સ્પેશિયલ ચટણી બનાવશું અને એ પછી ગ્રેવી બનાવી અને શાક ફાઇનલ કરશું. ઓકે, એટલે કડકડતી ઠંડીમાં એકદમ મજા પડી જાય એવું શાક બનવાનું છે. યસ. તો ચાલો ફ્રેન્ડ્સ, સરસ મજાની ગુલાબી ઠંડીમાં લીલા ચણાનું શાક બનાવવા માટે જલ્દીથી શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો સેજલબેન, લીલા ચણાનું શાક બનાવવાની શરૂઆત કરીએ. યસ. સૌથી પહેલા આપણે લીલા ચણાને બાફવા મૂકશું, ત્યાંથી શરૂ કરીએ. ઓકે. પાણી ગરમ કરવા મૂકશું. પાણી ગરમ થાય પછી તેમાં ચણા ઉમેરવાના છે. ઓકે. પાણી ગરમ થવા આવ્યું છે, હવે તેની અંદર ચણા ઉમેરી દઈશું. ઓકે. 1 કપ ચણા લઈએ છે. આ ચણા તો લોકો કાચા પણ ખાતા હોય, તમે ખાઓ છો? હા, મને બહુ ભાવે. શેકેલા ચણા મને બહુ જ ભાવે. આ સિઝનની અંદર હું ચણાનું શાક બનાવવા કરતા ચણા શેકીને તો બહુ જ ખાઉં. યસ, એ પેલા છોટલા સાથે ખાઈએ. હા, એટલે છોતરા કાઢ નાખવાના. હા, ના, અમારે જ્યાં તો ડાયરેક્ટ ખાય એમ જ. અચ્છા, સીધા જ. હા. એટલે એકદમ ઓલા કૂણા આવતા હશે, હે ને? હા, એટલા માટે પણ બહુ જ સરસ લાગે. હા, અને હેલ્ધી પણ ખરા. ડેફિનેટલી. હા. હવે ચણા બાફવા માટે આપણે થોડું મીઠું લઈશું અને અડધી ચમચી જેટલી ખાંડ. આનાથી કલર પણ સરસ જળવાઈ રહે અને ચણા મીઠું નાખવાથી જલ્દી ચડી પણ જશે. અને તે કહ્યું એમ કે આ ચણા તો થોડા કાચા પાકા પણ સારા લાગે, એટલે આપણે બહુ ઓવર કુક નથી કરતા. ઓકે. હવે નેક્સ્ટ સ્ટેપ, એનું એમ કી પ્રોસેસ જે કહી શકાય તે તેની ચટણી એ બનાવીએ છીએ. જેના માટે લસણ લીધું છે, લગભગ 8 થી 10 કડી લસણ લઈએ છીએ. અત્યારે સીઝન છે એટલે આ શાક તમે લીલું લસણ ઉમેરીને પણ બનાવી શકો છો. અત્યારે મેં સૂકું લસણ લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું, લગભગ અડધી ચમચી જેટલું. એટલે આ ચટણીને તમારે અલગથી પણ ક્યારેક ખાવી હોય ને તો ખાઈ શકો. ઓકે. 1 ચમચી જેટલું આખું જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર. હવે આ રીતે એને વાટી લઈશું. ઓકે. એકદમ પેસ્ટ કરવાની છે આની? હા, એટલે આપણે ખલદસ્તામાં વાટીને જે રીતે વટાય ને એવું તૈયાર કરવાનું. હા, પેસ્ટ કરવાની. ઓકે. અને મિક્સરમાં નહીં કરવાનું, એને આ રીતે ખલદસ્તામાં જ વાટવાનું. ઓકે. એનો જે સ્વાદ આવશે એ સ્વાદ અલગ જ લાગશે. તમને વચ્ચે કોઈ પણ હેલ્પની જરૂર હોય ચોક્કસથી મને ના કહેતા. હા, તો પછી ડબ્બો ભરીને નહીં મળે. હો, ચોક્કસથી કહેજો. જો સરસ ચટણી વટાઈ ગઈ છે. યસ. કે તો આપણી આ એક પ્રોસેસ થઈ ગઈ.
સાઈડમાં લઈ લઈશું. હવે ચણા પણ ચેક કરી લઈએ. ચણા પણ બફાઈ ગયા છે. ઓકે. સરસ એકદમ ગ્રીન રહ્યા છે ચણા. આપણે મીઠું અને ખાંડ ઉમેરીને એના લીધે ઓકે. ગેસ ઓફ કરી દેશું ઓકે. અને ચણામાંથી જે પાણી છે એ કાઢી લઈશું. ઓકે. અને આ પાણી આપણે ફેંકશું નહીં. જ્યારે આપણે ગ્રેવી બનાવીએ ને એમાં જે એક્સ્ટ્રા પાણીની જરૂર હોય તેમાં એનો યુઝ કરવાનો. ઓકે. હા, અથવા તો પછી તમે બીજું કોઈ રસાવાળું શાક બનાવતા હો, સૂપ બનાવો હા. કે દાળ બનાવો, એની અંદર પણ આ પાણી ઉપયોગમાં લઈ શકો. ઓકે. તો ચણા બફાઈને રેડી છે. તો ચણા બફાઈ ગયા, ચટણી તૈયાર થઈ ગઈ. ઓકે. હવે આપણે એક ડુંગળી ટામેટા એ બધાની આપણે એક પ્યોરી જેવું તૈયાર કરવાનું છે. ઓકે. એ રેડી કરીએ. અત્યારે તમે લીલા ચણાનો ઉપયોગ કરીને અત્યારે શાક બનાવી રહ્યા છો, પણ લીલા ચણાનો જ ઉપયોગ કરીને તમે બીજી કઈ વાનગીઓ બનાવો છો? જો લીલા ચણાનો હું સૂપ બનાવું છું. સૂપ? યસ. શું વાત કરો? પછી પછી સ્ટાર્ટરમાં જઈએ તો એની ટિક્કી હું બનાવું, પછી કચોરી બને છે અને સમોસા, એવી ટ્રેડિશનલ વાનગી પણ હું બનાવું. એની દાળ એટલે લીલા ચણાની દાળ, આમટી જેવી મહારાષ્ટ્રીયન રેસીપી છે એ હું બનાવતી હોઉં છું. પછી લીલા ચણાનો ઉપયોગ કરી અને થોડુંક પંજાબી ગ્રેવી બનાવી એની અંદર, જેમ કે આપણે કાળા ચણા છે કે કાબુલી ચણા છે, એને કેવી રીતે આપણે ગ્રેવીમાં એડ કરીને સબ્જી બનાવતા હોય, તો એવી રીતે લીલા ચણાની સિઝન હોય ત્યારે એનો ઉપયોગ કરું. ડેઝર્ટમાં લીલા ચણાનો હલવો. ડેઝર્ટ? હા, યસ, ઓફકોર્સ યસ. હું ક્યારનો એ જ વિચારતો હતો કે ડેઝર્ટ ના આવે તો સારું. હવે અરે આવે જ, કેમ ના આવે? ધ રસોઈ શોમાં બધું જ પોસિબલ છે. એ તો છે, પણ એટલે અમારા ઇમેજિનેશન ની તો ઉપર જ જાય ને. ના, આ રસોડે પણ મેં બનાવ્યો છે. ઓકે. લીલા ચણાનો હલવો, એ પણ બહુ સરસ લાગે છે. તો એવી રીતે ઘણી બધી રાઈસની ઘણી બધી વેરાયટીઝ તમે લીલા ચણાનો ઉપયોગ કરીને બનાવી શકો છો. તો ઘણી બધી લીલા ચણાની પૂરી એ પણ બહુ સરસ લાગે છે. કડક પૂરી આપણે જે બનાવીએ ને તે, એટલે તું આમ આંખ બંધ કર અને તું ઇમેજિન કર ને એટલી વાનગીઓ લીલા ચણામાંથી બને. ડેઝર્ટ આવી ગયું એટલે બધું આવી જાય પછી. ચાલો. યસ. તો હવે આપણે શાક ઉપર ફોકસ કરીએ. Yes, please. એક નંગ ડુંગળી લીધી છે અને થોડી મોટી જ સમારી લીધી છે. ટામેટું લીધું છે. ડુંગળી કરતા સાઈઝમાં મોટું હોય એવું ટામેટું લીધું છે, અથવા તો 2 મીડિયમ સાઈઝના. ઓકે. એક નાનો ટુકડો આદુનો છે, એ આ રીતે ક્રશ કરવામાં જ લઈ લઈશું. હવે ક્રશ કરી લઈએ. ઓકે. ચેક કરી લઈશું. જો પ્રોપર ક્રશ થઈ ગયું છે. યસ. હવે કડાઈમાં તેલ મૂકશું. લગભગ 4 ચમચી જેટલું તેલ લઈએ છે. થોડું આગળ પડતું તેલ લેવાનું છે. ઓકે. આ પ્રકારની વાનગી હોય એટલે તેલનું પ્રમાણ સહેજ વધારે આવશે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ લઈએ છે, 1 ચમચી જીરું, 4 થી 5 નંગ લવિંગ, 1 ટુકડો તજનો, 1 લાલ સૂકું મરચું, 1 કે 2 નંગ તમાલપત્ર. ઓકે. એની સામે 5 ચમચી જેટલી હિંગ લઈશું. ઓકે. તૈયાર કરેલી લસણની જે ચટણી છે હમણાં થોડી ઉમેરીએ છે. લસણની ચટણીમાં લાલ મરચું આપણે એડ કર્યું છે એટલે સહેજ પાણી લઈ લઈશું, થોડું જ. બળી ના જાય ને એટલા માટે. હવે તેમાં જે તૈયાર કરેલી પ્યોરી છે તે ઉમેરીએ. ઓકે. સરસ ડુંગળી ટામેટા બધું કાચું જ છે એટલે એને પ્રોપર આપણે કુક કરીશું. ઓકે. ચડી જવું જોઈએ. અને સેજલબેન, જનરલી આ શાક જ્યારે તમારા ઘરે બનતું હોય તો તમે શેની સાથે આને એન્જોય કરો? રોટલા. ચોખાના? બાજરીના. ચોખાના રોટલા તમારી બાજુ વધારે ખવાય. અમારી બાજુ બાજરીના રોટલા, બાજરી જુવારના રોટલા, બાજરી જુવાર મકાઈના રોટલા, એ બધું વધારે ખવાય છે. સરસ 1-2 મિનિટ એને પ્રોપર સંતળાવા દેવાનું. હવે તેમાં મસાલા કરીએ. મસાલામાં સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું. આ રીતે જે ગ્રેવી આપણે જે પ્યોરી બનાવી એની સાથે મસાલા પણ સરસ સંતળાઈ જાય એવી રીતે જ તૈયાર કરશો. ઓકે. હવે તેમાં ફરીથી 1 ચમચી આ જે લસણની ચટણી તૈયાર કરી એ ઉમેરીએ છે. ઓકે. હા, એટલે 1 ચમચી પહેલા વઘારમાં લીધી અને પછી આ રીતે
બધા મસાલા કરી અને પછીથી લીધી. અને આ લસણની ચટણી તો આપણે આઈ થિંક એમને પણ ખાઈ શકીએ. હા, એટલે સાઈડમાં તો મૂકવાની જ. Yes. કોઈ આમ જરા વધારે પડતું ટેસ્ટી ખાવાના શોખીન હોય, તીખું તમતમતું, તો એના માટે સાઈડમાં તો ઓપ્શન રાખવાનો જ. યસ. અને આને તમે તેલમાં વઘારી પણ શકો. આ ચટણીને તમારે અલગથી સાઈડમાં સર્વ કરવી હોય ને હા. તો શું કરવાનું, તેલ ગરમ કરવાનું, ઓકે. ગરમ કરીને ગેસ બંધ કરી દેવાનો, અને એની અંદર જ આ જે આપણે લસણની જે ચટણી બનાવી એને સહેજ સાંતળી દેવાની. ઓકે. ગેસ ચાલુ રાખો ને તો મરચું બળી જાય, એટલે ખાલી ગરમ તેલમાં જ એને થોડું કૂક કરી લેવાનું. હા. હા. એ પછી 1 ચમચી આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીએ છીએ. ચણાનો લોટ ઉમેરવાનું રીઝન એ છે કે એનાથી જે રસો બનશે એ સરસ ઘટ્ટ તૈયાર થશે. હા. હવે આપણે જે ચણા બાફ્યા હતા તે પાણી થોડું લઈએ છીએ. ઓકે. ચણાને એક વખત જ્યારે તમે ફોલો ને પછી ધોઈ નાખવાના, ધોઈને પછી જ બાફવા લેવાના. હા. ઓકે. એટલે એ પાણી પછી તમે આ રીતે યુઝ કરી શકો. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ છે. અને આની કન્સિસ્ટન્સી એકદમ એટલે લિક્વિડી રાખવાની? ના, સેમી થીક. ઓકે. હા, એટલે તમે આમ ઇઝીલી રોટલી સાથે બોળી ખાઈ શકો ને એવી. આપણે બેસન ઉમેર્યું છે ને એનાથી કુક થશે ને એમ એ થીક થશે જ. ઓકે. હવે તેની અંદર બાફેલા ચણા છે એ પણ ઉમેરી દઈએ. હવે તેની અંદર આપણે દહીં ઉમેરીએ છીએ. ઓકે. દહીં ઉમેરે ને એ પહેલા દહીંને સરસ ઝેરી લેવાનું, એટલે ફાટી ન જાય અને કન્સિસ્ટન્સી એક સરસ સ્મૂધ બને. અચ્છા, મને એવું લાગ્યું ઝેરી દહીં છે એટલે એવું કરવાનું. આ ગુજરાતી ભાષા પણ છે ને, અને એમાં તમારા જેવા ઝેન્ઝી પીપલ સાથે આપણે કામ કરવાનું હોય. હવે તેની અંદર દહીં ઉમેરીએ છીએ. દહીં મોળું જ લીધું છે. ઓકે. 5 કપ જેટલું લઈશું. તો અહીંયા દહીં ઉમેરવું એ નેસેસરી છે કે પછી આપણે સ્કીપ કરી શકીએ? કરી શકાય, પણ આપણે આ પ્રકારનો ટેસ્ટ આપ્યો છે ને એટલા માટે દહીં લીધું છે, થોડું Okay. કાઠિયાવાડી ટચ આપ્યો. Okay. હવે દહીં ઉમેર્યા પછી મેં ગેસ બંધ કરી દીધો, અને એટલે એનું જે ટેમ્પરેચર છે ને ડાઉન કરી દીધું, અને કન્ટિન્યુઅસ એને હલાવવાનું. હા. હા, એવું કરીએ ને એટલે તમને પ્રોપર દહીં ફાટે નહીં ક્યારે હા, પણ. right. હા. સતત હલાવતા રહો ને, અને દહીંને આવું એકદમ સરસ ઝેરી લેવાનું, એટલે સ્મૂથ કરી લેવાનું. Right. એવું કરવાથી પણ દહીં ફાટશે નહીં. Okay. અને બીજું આપણે તેની અંદર ચણાનો લોટ પણ ઉમેર્યો છે, હા. એનાથી પણ દહીં ફાટે નહીં. ઓકે. હા, જો હવે એની થિકનેસ તમને લાગે ને પ્રોપર, બરાબર, કે આવું આ પ્રકારનું સેમી લિક્વિડ શાક હોય કે જેને તમે રોટલી, ભાખરી, પરાઠા, રોટલા કશાની પણ, ઇવન રાઈસ સાથે પણ ખાઈ શકો. રેડી છે. સમારેલી કોથમીર લઈ લઈએ. ઓકે. મિક્સ કરી લઈશું. એકદમ સુપર ટેસ્ટી અને સીઝન સ્પેશિયલ લીલા ચણાનું શાક રેડી થઈ ગયું છે. યસ. સર્વ કરી લઈશું. ઓકે. ઉપર થોડું દહીં લઈએ છે. ઓકે. તો રેડી છે એકદમ ટેસ્ટી, ચટાકેદાર એન્ડ સીઝન સ્પેશિયલ લીલા ચણાનું શાક. થેન્ક યુ. સરસ મજાનું વિન્ટર સ્પેશિયલ લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો એની રીત તમને લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે આ લીલા ચણાનું શાક ખાઈને મારી ઠંડી તો દૂર થઈ જ જવાની છે. તો ચાલો, તમે કોની રાહ જુઓ છો? ફટાફટથી તેની રીત લખી લો. લીલા ચણાનું શાક બનાવવા માટે જોઈશે ચણા બાફવા માટે લીલા ચણા 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ અડધી ચમચી. લસણની ચટણી બનાવવા માટે જોઈશે લસણ 8 થી 10 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી. શાક વઘારવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 નંગ, ટામેટા 1 નંગ, આદુ 1 નાનો ટુકડો, તેલ 4 ચમચી, રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી, લવિંગ 4 થી 5 નંગ, તજ 1 ટુકડો, લાલ મરચું 1 થી 2 નંગ, તમાલપત્ર 1 થી 2 નંગ, હિંગ 5 ચમચી, તૈયાર કરેલી લસણની ચટણી 2 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ચણાનો લોટ 1 ચમચી, બાફેલા ચણાનું પાણી જરૂર મુજબ, મોળું દહીં 1/2 કપ, કોથમીર 1 થી 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે દહીં.
લીલા ચણાનું શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ ચણા બાફવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી લીલા ચણા, મીઠું અને ખાંડ ઉમેરી ચણા બફાય ત્યાં સુધી કૂક કરી લો. ચણા બફાઈ જાય એટલે તેને બહાર લઈ લો. લસણની ચટણી બનાવવા માટે ખલદસ્તામાં લસણ, મીઠું, જીરું અને લાલ મરચું ઉમેરી વાટી ચટણી તૈયાર કરી લો. શાક વઘારવા માટે સૌથી પહેલા મિક્સર જારમાં ડુંગળી, ટામેટા અને આદુ લઈ ક્રશ કરી પ્યુરી તૈયાર કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, લવિંગ, તજ, લાલ મરચું, તમાલપત્ર, હિંગ અને તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરી સાતળી પાણી ઉમેરી મિક્સ કરી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરી તેને પણ સાતળી લો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણા જીરું ઉમેરી મિક્સ કરી તેમાં ફરી લસણની ચટણી ઉમેરી મિક્સ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી બાફેલા ચણાનું પાણી ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં બાફેલા ચણા ઉમેરી લો. મોળા દહીંને ફેટી શાકમાં ઉમેરી મિક્સ કરી છેલ્લે કોથમીર ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ દહીંથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લીલા ચણાનું શાક. તો ચાલો ફ્રેન્ડ્સ, ચટપટી ચાટ બનાવવાની શરૂઆત કરીએ. તો સેજલબેન, લીલા ચણાનું શાક તો આપણે મસ્ત મજાથી માણી લીધું, પણ હવે તમે ટિક્કી ચાટ બનાવવાના છો, Yes. એટલે ચટાકો મળવાનો છે. હા. તો એ વિશે કંઈક જણાવો. ટિક્કી ચાટ કેવું, ચાટ એક એવી વાનગી છે કે જે બધાને ભાવે છે. એકદમ આમ ચટપટું, ચટાકેદાર અને ટેસ્ટી હોય તો કોને ન ભાવે. એટલે એનું નામ જ એટલે ચાટ પડ્યું છે કે હા. તમે આંગળા ચાટી જાઓ. યસ. અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે થોડા વેરિએશન કરી શકો. તીખું વધારે ગમે કે ગળ્યું વધારે ભાવતું હોય તો થોડું એડજસ્ટમેન્ટ આપણે આપણી રીતે પણ કરી શકીએ. રાઈટ. અને આ ચાટ એવી છે કે તમને કોઈ પણ સિઝનમાં ખાવી ગમશે જ. ઓકે. હા. પણ તમે આજે જે ચાટ બનાવવાના છો એ કઈ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છો? આજે આપણે ટિક્કી ચાટ બનાવવાના છીએ. એટલે ટિક્કી ચાટ બનાવવા માટે આપણે કાચા કેળાનો ઉપયોગ કરશું. ઓકે. હા. પછી એક રગડો બનાવશું અને પછી ફાઇનલી ચાટને એસેમ્બલ કરશું. ઓકે, તો હવે ફાઇનલી ચાટ બનાવવાની શરૂઆત પણ કરીએ. યસ. સૌથી પહેલા ટિક્કી બનાવીએ છીએ. કાચા કેળાની ટિક્કી લઈએ છીએ. લગભગ 3 નંગ મેં કાચા કેળા છે અને એને બાફી લીધેલા છે. સેજલબેન, આ કાચા કેળાની તો સબ્જી પણ બનતી હોય છે. હા. સૌથી પહેલા કેળાને આ રીતે મેશ કરી લઈશું. ઓકે. હવે તેની અંદર મસાલા કરીએ છીએ. ઓકે. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. જીરું પાવડર લઈએ 1 ચમચી. ઓકે. ગરમ મસાલો અડધી ચમચી. સંચળ પાવડર લગભગ 5 ચમચી જેટલો. 5 ચમચી જેટલી હળદર. ઓકે. આદુ મરચાની પેસ્ટ 1 ચમચી. થોડી કોથમીર. ઓકે. આ બધું જ પહેલા મિક્સ કરી લઈએ. સેજલબેન, તમે દરેક પ્રકારની ચાટ ઘરે જ બનાવો છો કે પછી બહાર જઈને પણ તમને થોડી અમુક વાર એમ ગમે ને આપણને કે યાર ઘરનું તો બહુ જ ખાધું પણ અમુક વાર બહાર જઈએ? હા, તો બહારનું પણ ખાઈએ ને. બહાર કંઈક નવું એક્સપ્લોર કરવું હોય, કોઈક નવી સ્ટાઇલ જોવી હોય કોઈ શેફની, તો ચોક્કસથી એના માટે તો બહાર જવું જ પડે. ડેફિનેટલી. પછી એની કોપી ઘરે થાય અને પછી ધ રસોઈ શોમાં આવે. હા, એ તો છે જ. અને પછી અમારા પેટમાં જાય. યસ. કાચા કેળા છે એટલે બહુ જ બાઇન્ડિંગની જરૂર એમાં નથી પડતી. આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર હમણાં લઈએ છીએ. જરૂર લાગશે તો એડ કરીશું. કોર્નફ્લોરની જગ્યાએ તમારી પાસે ઓપ્શન ચણાના લોટનો પણ છે. આ ન ખાતા હો તો ચણાનો લોટ પણ લઈ શકો છો. ઓકે. ઘણી વખત એવું બને કે કાચા કેળા તમે અગાઉથી બાફી દીધા હોય અને સાવ ઠંડા થઈ ગયા હોય અને પછી જ્યારે આવી રીતે મેશ કરવાનું આવે ને તો પ્રોપર તમને ફાવે નહીં. તો એવા સમયે તમારી પાસે ઓપ્શન છે કે તમે થોડુંક સ્ટીમરમાં 1-2 મિનિટ મૂકી દો કેળાને, તો પણ એ થોડા સોફ્ટ થઈ જશે. તો ઇઝીલી તમે આ રીતે મેશ કરી શકો. અથવા તો તમે કેળા ઉપર, એટલે કાચા કેળા જે બાફેલા જ છે ઓલરેડી, એના ઉપર થોડું પાણી છાંટી 1-2 મિનિટ માઇક્રોવેવ કરી દો. તો એવું કરવાથી પણ જો અત્યારે કેવું સરસ સ્મૂધ ટેક્સચર મળ્યું, એવું ટેક્સચર મળી જશે. રાઈટ. હવે ટિક્કી વાળી લઈએ. ટિક્કીની અંદર આપણે બહુ એક્સ્ટ્રા ફ્લેવર નથી કરતા, બીકોઝ ઓલરેડી એની ઉપર રગડો આવવાનો છે. રાઈટ. પ્લસ એની ઉપર બી હજી બધા ટોપિંગ્સ થશે, ચટણી આવશે. યસ. તો પછી એને થોડો માઇલ્ડ જ ટેસ્ટ આપવાનો. બધા જ ટેસ્ટ જો ઓવરકમ, એટલે બધા જ ચઢિયાતા ટેસ્ટ આપણે જો લઈએ ને તો પછી ઓવરઓલ ચાટનો તમને પ્રોપર ટેસ્ટ ન આવે. તો એ વાતનું પણ આપણે થોડુંક ધ્યાન રાખવાનું. જો આ શેપમાં આપણે અત્યારે ટિક્કી બનાવીએ છીએ. શેપ થોડો પ્લસ માઇનસ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. ઓકે. હવે સાથે સાથે આપણે ટિક્કીને શેકતા જઈશું. ઓકે. ડીપ ફ્રાય પણ તમે કરી શકો. શેલો ફ્રાય કરવું હોય તો એ પણ ઓપ્શન છે. ઓકે. એર ફ્રાય?
એ પણ કરી હા, શકાય. કારણ કે અત્યારે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એટલે કરી શકાય. તેલ થોડું તવા ઉપર પણ મૂકીએ ને પણ સહેજ ગરમ થવા દેવાનું. હમ એકદમ ઠંડુ તેલ ન હોવું જોઈએ, નહીં તો નીચે ચોંટી જશે. ઓકે હવે ટિક્કીને શેકવા મૂકી દઈએ. ઓકે. તો આ ટિક્કી જનરલી કેટલી વારમાં કુક થઈ જતી હોય છે? 3-4 મિનિટમાં. ઓકે. બાર તને ખબર હશે કે આ પ્રકારની ટિક્કી ચાટ મળતી હોય તો Yes. સતત આ જે ટિક્કી છે એને આમ સાઈડમાં મૂકી દેતા હોય, હા પછી વચ્ચે લાવી અને શેકતા જાય અને આપતા Yes. જાય. એટલે આ જે તેલ છે એ એટલું બધું વારે વારે ગરમ થાય એટલે એ બહુ જ અનહેલ્ધી કહેવાય. રાઈટ. એકદમ જ્યારે ઘરની અંદર તમે ખાઓ ત્યારે તમને એવું અનહેલ્ધી ફૂડ ખાવા ન મળે. અને ત્યાં તેલનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. યસ, એક્ઝેક્ટલી. એટલે એ બધું એડજસ્ટમેન્ટ તમે તમારી રીતે જ્યારે હોમમેડ ફૂડ બનાવો ત્યારે કરી શકો. રાઈટ. કોઈ ગેસ્ટ ઘરે આવ્યા હોય હમ અને આ પ્રકારની ચાટ બનાવી હોય Yes. તો ટિક્કી કમ્પ્લીટલી એટલે આવી રીતે શેકીને પણ તમે રેડી કરી શકો છો. ઓકે. જે રગડો બનાવશું એ રગડો પણ તમે તૈયાર કરો. સો પછી બધું એસેમ્બલ કરવાનું જ રહે. રાઈટ. જો ટિક્કી સરસ શેકાઈ ગઈ છે. હમ ગેસ બંધ કરીએ છીએ ઓકે. અને પ્લેટમાં લઈ લઈએ. તું જોઈ શકે છે કે આ ટિક્કી શેકાઈ ગયા પછી પણ હજી કેટલું બધું તેલ રહ્યું છે. આમાં Yes. બીજી આટલી ટિક્કી શેકાઈ જશે. અરે બાપરે. એટલે એકદમ મિનિમમ ઓઇલની અંદર એકદમ ક્રિસ્પી Yes. એવી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. ઓકે. પ્લેટમાં લઈ લઈશું. હમ. જો આ પ્લેટમાં મૂકીએ ને એના પરથી જ તને આઈડિયા આવશે કે કેટલી ક્રિસ્પી થઈ ક્રિસ્પી છે. છે. રાઈટ. તો ટિક્કી ચાટ બનાવવા માટેની ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે આપણે રગડો તૈયાર કરીએ છીએ. હમ 1 ચમચી જેટલું તેલ લઈશું ઓકે. અને 1 ચમચી ઘી. તેલ અને ઘી ગરમ થાય એટલે જીરું લઈશું 1 ચમચી, હમ 5 ચમચી હિંગ, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ. ઓકે. હવે એની સાથે આપણે ડ્રાય મસાલા કરીએ છીએ, જેમાં લઈશું સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, ગેસની ફ્લેમ સ્લો રાખવાની, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી સંચળ, ઓકે. 1 ચમચી છોલે મસાલા, હમ સહેજ પાણી લઈએ, મસાલા બળી ના જાય એટલા માટે. ઓકે. જો આ રીતે તેલ અને ઘીમાં જ મસાલા આપણે શેકી લીધા. ઓકે. આવું કરવાથી રગડાનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ લઈશું. ચણાના લોટને આ રીતે શેકી લઈએ. હવે તેમાં થોડું પાણી, થોડું કરીને પાણી ઉમેરીએ છીએ. ઓકે. એટલે સ્ટાર્ટિંગથી જ આપણે એને એકદમ લિક્વિડી રાખવાનું છે. હા, થોડુંક લિક્વિડ. ટિક્કીની સાથે ખાતા ફાવે ને હમ એવું રાખીશું. ઓકે. બસ આ રીતે થોડું પાણી લેવાનું, એક સામટું નહીં ઉમેરવાનું, તો તમને એની કન્સિસ્ટન્સીનો પ્રોપર આઈડિયા આવશે. હમ હવે તેમાં આમલીનો પલ્પ લઈશું ઓકે. 2 ચમચી. આમલીને લગભગ અડધો 1 કલાક પહેલા પલાળી અને મસળી અને પછી ગાળી લીધી, એટલે સ્ટ્રેનરમાં લઈ લીધું અને Yes. એ પલ્પ એની અંદર લઈએ છે. ઓકે. સરસ એક ખટાશ આવશે એની પ્રોપર. આપણે આ રગડો અલગ રીતે બનાવીએ છીએ, જેમ તમે પંજાબી છોલે ને એવું બનાવો ને એવી રીતે નથી કરતા. હવે તેમાં બાફેલા કાબુલી ચણા છે તે ઉમેરીશું 1 કપ. હવે 3 થી 4 મિનિટ કુક કરીશું, એટલે ચણાની અંદર પણ આ જે મસાલો છે એ પ્રોપર ભળી જાય. ઓકે. તો એકદમ પ્રોપર છોલે ચણાનું શાક જ થઈ ગયું. હા, એટલે એમાં આપણે નથી ઓનિયન લીધું, નથી હા. ગાર્લિક કે નથી ટોમેટો લીધું. એ સિવાય આપણે એનો રસો તૈયાર કરીને એની અંદર ચણા એડ કર્યા છે. હા, એટલે જ્યારે તમે આ પ્રકારે ચાટ ફોર્મમાં આ ટાઈપનો રગડો બનાવો તો આવું ન કરો તો પણ ચાલે. Okay. કેમ કે ઉપરથી જે લોકો જૈન છે હમ તો એ લોકો લસણની ચટણી કે ડુંગળી ન લે, Right. અને તમે ઉપરથી તેમાં લસણની ચટણી થોડી લિક્વિડ કરો, ડુંગળી સમારીને ઉમેરો, એવી રીતે પણ કરી શકો છો. એટલે Okay. તમારી પાસે 2 ઓપ્શન રહેશે હા કે જૈન નોન જૈન બંને પ્રિપેર કરવું હોય તો થઈ Right. શકે. અને અત્યારે આપણે ટામેટાની ખટાશની જગ્યાએ આમલીની ખટાશનો હા. ઉપયોગ કરીએ છીએ, એટલે એમાં ટામેટા નથી લીધા. ઓકે. 1-2 મિનિટ કુક થવા દઈએ પછીથી આપણો રગડો તૈયાર છે. ઓકે. તો સેજલબેન, એઝ યુ નો કે હવે મેજિક મંત્ર તમે લોકો નહીં પણ આપણા ગેસ્ટ મોકલી રહ્યા છે, યસ. તો એક્સાઇટેડ છો? એકદમ. અને એવું એક્સાઇટમેન્ટ પણ છે કે આજનો મેજિક મંત્ર
કયા ગેસ્ટ આપશે, શું આપશે, ક્યાંથી આવવાના છે, કઈ જ આઈડિયા નથી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈશું મેજિક મંત્ર, પણ ત્યાં સુધી સ્ટે ટ્યુન. રગડો પણ બનીને તૈયાર છે, તો ફાઇનલી આપણે ચાટને એસેમ્બલ કરીએ. યસ. સૌથી પહેલા રગડો લઈએ છીએ. ઓકે. આ ચાટ ખાવાની છે કે પીવાની છે? ખાવાની પણ છે ને. તમે સર્વ ગ્લાસમાં કરી રહ્યા છો. યસ યસ. તમને બધાને આપવાની હોય એટલે સર્વિંગ એ રીતે કરવું પડે ને. યુનિક પ્રેઝન્ટેશન. યસ. હવે તેમાં આપણે લઈશું ગળી ચટણી, જે ખજૂર આમલીની ચટણી બનાવીએ તે. કોથમીરની ચટણી લીધી છે. કોથમીર ફુદીનાની ચટણી લેવી હોય, ભાવતી હોય તો એ પણ લઈ શકો. ઓકે. આ જે બનાવ્યું છે આપણે જૈન બનાવ્યું છે, રાઈટ. રગડો પણ અને ટીકી પણ. હવે અહીંયા તમારે જૈન નોન જૈન કરવું હોય તો તમારી પાસે ઓપ્શન્સ રહેશે. અત્યારે આપણે લસણની ચટણી ઉપરથી લઈએ છીએ. દહીં લેશું, એ પછી થોડી ડુંગળી, સેવ. ઓકે, ગળી ચટણી આવી ગઈ, તીખી ચટણી આવી ગઈ, દહીં, લસણની ચટણી, સેવ અને ડુંગળી. ઓકે, યસ, બધું આવી ગયું. હા, કશું રહી નથી જતું. ના. હવે ટીકી રહી ગઈ ને. હા, એ તો છે જ, મેઇન છે. યસ, ટીકી લઈએ અને સાથે ટીકી સાઈડમાં પણ મૂકશું. યસ, બે તો ના જ ચાલે. હા. તો રેડી છે. અત્યારે વિન્ટરમાં તમે ખાઈ શકો તેવી ગરમા ગરમ ટીકી ચાટ. થેન્ક યુ. એકદમ ચટાકેદાર ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો એની રીત તમને લખાવો એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કોપાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ફ્રેન્ડ્સ, ચટપટી ચાટનો ચટાકો મને તો મળી ગયો છે, તમને પણ મળશે. ક્યારે? જ્યારે તમે બનાવશો. અને બનાવશો ક્યારે? જ્યારે રીત લખશો. જલ્દીથી રીત લખી લો. ટિક્કી ચાટ બનાવવા માટે જોઈશે ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે બાફેલા કાચા કેળા 3 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, સંચળ પાવડર 5 ચમચી, હળદર 5 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, કોથમીર 2 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી. રગડો બનાવવા માટે જોઈશે બાફેલા કાબુલી ચણા 1 કપ, તેલ 1 ચમચી, ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, સંચળ પાવડર 5 ચમચી, છોલે મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, ચણાનો લોટ 1 ચમચી, આમલીનો પલ્પ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ ટીકીને સાતળવા માટે. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી, દહીં, ડુંગળી અને સેવ. ટિક્કી ચાટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરવા માટે બાઉલમાં બાફેલા કાચા કેળા લઈ સ્મેશ કરી મીઠું, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, સંચળ, હળદર, આદુ મરચાની પેસ્ટ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી ટિક્કી વાળી ગરમ તવા પર તેલ લઈ ટિક્કીને બંને બાજુથી સરસ સાતળી લો. આ જ રીતે બીજી ટિક્કી પણ તૈયાર કરી લો. રગડો બનાવવા માટે કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી જીરું, હિંગ અને આદુ મરચાની પેસ્ટ લઈ સાતળી, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સંચળ પાવડર અને છોલે મસાલો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી તેમાં ચણાનો લોટ ઉમેરી તેને પણ શેકી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી આમલીનો પલ્પ અને બાફેલા કાબુલી ચણા ઉમેરી મિક્સ કરી ફરી પાણી ઉમેરી 1 થી 2 મિનિટ કુક કરી રગડો તૈયાર કરી લો. ચાટ એસેમ્બલ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં રગડો લઈ તેના પર ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી, દહીં, ડુંગળી અને સેવ લઈ ટિક્કી મૂકી સર્વ કરો. તો તૈયાર છે ટિક્કી ચાટ. તો રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ બ્લૂબેરી વિશે. બ્લૂબેરી એ સૌથી પહેલી વાર નોર્થ અમેરિકાની અંદર યુઝ કરવામાં આવી હતી. અને એકચ્યુઅલી તો બ્લૂબેરી એ પર્પલ કલરની હોય છે, પણ એની ઉપર રહેલા વ્હાઇટ કોટિંગને કારણે એ આપણને બ્લુ દેખાય છે. અને બ્લૂબેરીની અંદર સૌથી વધારે પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે તમારા હાર્ટ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. અને બ્લૂબેરીનું ઝાડ એ 50થી પણ વધારે વર્ષ સુધી તમને ફળ આપી શકે છે. અને બ્લૂબેરીને ફક્ત અને ફક્ત ઝાડ ઉપર જ પકવવામાં આવે છે. જો એને એકવાર તોડી લેવામાં આવે તો એ પાકતી નથી. અને પહેલાના સમયમાં બ્લૂબેરી ફ્રેશ છે કે નહીં એ ઓળખવા માટે તેઓ બ્લૂબેરીને જમીન ઉપર નાખતા, અને જો એ બ્લૂબેરી થોડી પણ બાઉન્સ થાય તો એ તાજી છે એવું માનવામાં આવતું. તો છે ને ઇન્ટરેસ્ટિંગ?
કેમ છો સુમીરાબેન? કેમ છે? એકદમ મજા. સુમીરાબેન, આજે તમે જે વાનગી બનાવવાના છો ને એ સાંભળીને મને તો એકદમ એમ થયું કે આજે મારી ઠંડી ભાગી જ જવાની છે. અને કારણ ભૂખ ઉગડી જવાની. કારણ કે થોડી પણ ઠંડી હોય ને પણ મને તો બહુ જ લાગે એમ. તો કારણ કે મને ખાવાનું બહુ ગમે અને અત્યારે તો લીલાછમ શાકભાજી મળે અને તમે એવી વાનગી બનાવવાના છો જે દરેક ગૃહિણીના મગજમાં પહેલા આવે જ, લસણિયા બટાકા. છેલ્લે કોઈ ઓપ્શન ના હોય એટલે લસણિયા બટાકા. પણ એમાં તમે કંઈક લીલા લસણિયા બટાકા બનાવવાના છો. હા, તો આ લીલા લસણિયા બટાકા કઈ રીતે ખાસ છે? જેમ એના નામથી જ ખબર પડે છે કે લીલા લસણિયા બટાકા છે. તો આની અંદર આપણે નાની બટેકીનો ઉપયોગ કરવાના છે અને એની સાથે અત્યારે જેમ તે કહ્યું કે લીલાછમ શાકભાજી બધા મળે છે, તો બધા જ લીલા મસાલા વાપરી અને આપણે એક સરસ મજાનું શાક બનાવવાના છે. એ શાક એવું છે કે ઘઉંની કોઈ પણ વાનગી હોય, બાજરીની વાનગી, બાજરીના રોટલા હોય કે મકાઈના રોટલા હોય, દરેકની સાથે સેટ થઈ જશે. અને આ વાનગી કયા કયા સ્ટેપમાં બનવાની છે? આના માટે 2-3 સ્ટેપ્સ આપણે કરવાના છે કારણ કે વાનગીને થોડી ઝડપથી બનાવવાની છે. તો એના માટે પહેલા બટાકાને સહેજ બાફીશું, તળીશું, પછી વઘારીશું, પેસ્ટ નાખીશું. અરે વાહ, એટલે ચટાકો પડવાનો જ છે આજે. હા, ડેફિનેટલી. તો ચાલો આપણે લીલા લસણિયા બટાકા બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. હવે એના માટે આપણે નાની બટેકી વાપરવાના છે, બેબી પટેટોઝ જેને કહીએ છીએ. એને મીઠાવાળા પાણીમાં 10 મિનિટ આપણે પલાળીને રાખી છે અને છાલ કાઢી લીધેલી છે. ગેસ ચાલુ કરીશું અને હવે એને બાફવાની છે થોડીક. પાણી ગરમ કરવા મૂકીશું. 1 ચમચી મીઠું પાણીમાં નાખીશું. પાણીને ઉકળવા દઈશું. પાણી સરસ ઉભરો આવવાની તૈયારી છે તો હવે એની અંદર આપણે બટેકા એડ કરી દઈશું. એકવાર એને હલાવી લઈશું જેથી મીઠું દરેક જગ્યાએ ચડી શકે. ઉકળતા પાણીની અંદર લગભગ 2 થી 3 મિનિટ આપણે એને કુક કરીશું એટલે એક પ્રોસેસ થઈ જશે, એ અધકચરા ચડી જશે. પછી એને આપણે તળીશું એટલે થોડા વધારાના ચડી જશે અને એની પછી જ્યારે વઘારીશું તે બહુ ઝડપથી થઈ જશે. નહીતર સામાન્ય રીતે જ્યારે બટાકા વઘારીએ તો પાણી ને બધાને લીધે એને ચડવામાં ઘણો સમય લાગતો હોય. આ રીતે કરવાથી થોડા ક્વિક બની શકે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. ફુલ્લી કુક નથી કરવાના બટેકાને આપણે, ખાલી એક પ્રોસેસ પૂરતા જ કરવાના છે. તો બટેકા કાઢી લઈશું. હવે આને થોડાક આપણે ઠંડા થવા દઈશું, એ પછી આપણે એને તળવાના છે. તો આ ઠંડા થાય અને તેલને ગરમ કરવા મૂકીએ. એ 2 પ્રોસેસની વચ્ચે આપણે એક પેસ્ટ બનાવવાની છે, એ બનાવી લઈશું. તેલ ગરમ કરવા તો તે મૂકી જ દીધું છે, તો હવે આપણે પેસ્ટ બનાવી લઈએ. એક મિક્સરનો જાર લઈશું. આપણે લીલી લસણિયા બટાકા બતાવવાના છે, લીલા રંગના. એના માટે પાલક લઈશું, લગભગ 10 પાન પાલક છે. એની સાથે લગભગ અડધો કપ કોથમીર લઈશું, જેને પાણીમાં પલાળી રાખી છે. પૂણા એના ડાંખળા હોય એની સાથે જ લઈશું. એની સાથે 2 થી 3 લીલા મરચા છે અને એક મોટો ટુકડો આદુ છે જેને આવી રીતનું મેં સ્લાઇસમાં કટ કર્યું છે, એ પણ લઈ લઈશું. એક ટમેટું છે જેને મોટું સુધાર્યું છે, ક્રશ કરવામાં જ લેવાનું છે, એ લઈશું. લીલા લસણની બટેકી આપણે બનાવવાના છે, પણ લીલા લસણમાં બહુ જ ફ્લેવર લસણની નથી હોતી, એ માઇલ્ડ હોય છે. એટલે આપણે 2 મોટી કળી સૂકું લસણ પણ આની અંદર લઈશું. થોડુંક પાણી નાખીને બધું જ ક્રશ કરીશું. સરસ પેસ્ટ થઈ ગઈ છે. એક વસ્તુ અહીંયા એવી પણ છે કે આપણે જે ટમેટું લાલ લીધું છે, ગમતું હોય તો આની જગ્યાએ લીલું ટમેટું પણ આપણે વાપરી શકીએ છીએ. તો પેસ્ટ રેડી થઈ ગઈ છે અને તેલ ગરમ થઈ જશે હમણાં, તો બટેકા તળવાનું કરી લઈશું પહેલા. પણ સુમીરાબેન, તમે અત્યારે લીલા લસણિયા બટાકા બનાવો છો, પણ એ સિવાય આપણે લસણિયા બટાકાની અંદર બીજો કોઈ ફ્લેવર આપવો હોય તો એ થઈ શકે? હા, બટાકાની ઘણી બધી, બટાકા તો એટલું બધું વર્સેટાઇલ શાક છે કે એને જે રીતે કરવું હોય એ રીતે કરી શકાય. તો બટાકાને જેમ લીલા લસણિયા કરીએ છીએ, જીરા વાળું થઈ શકે, તંદૂરી થઈ શકે, બટાકાની સાથે આલુ મટર અને ટમેટાની ગ્રેવી સાથે થઈ શકે. અને જે પેસ્ટ બનાવી છે એમાં બટાકા સિવાય પણ ઘણું બધું લઈ શકાતું હોય.
આ પેસ્ટની અંદર જો બટાકા લેવા હોય તો બટાકા લેવાના, પણ એની સાથે બધા જ કંદ મિક્સ કરીને પણ કરી શકાય. આ જ ગ્રેવીની અંદર મુઠિયા અને પાપડી એનું શાક પણ થઈ શકે. એ ઘણી બધી રીતે આ ગ્રેવીનો પણ ઉપયોગ થઈ શકતો હોય છે. એટલે બંને પોતપોતાની રીતે અત્યારે આપણે કોમ્બિનેશન કરીએ છીએ, પણ ઘણા બધા આમાંથી કોમ્બિનેશન્સ આપણે કરી શકીએ. ઓકે, એટલે બધી જગ્યાએ બટાકા ફિટ થઈ જાય છે. બટાકા બધી જગ્યાએ ફિટ થાય છે, એવી જ રીતે આ ગ્રેવી પણ બધે જ ફિટ થઈ શકે છે. તો હવે બટેકા આપણે તળીશું. જ્યારે આની અંદર બટાકા મૂકીએ તો ઘણીવાર એમાં પાણીનો થોડોક ભાગ રહી ગયો હોય તો છાંટા ઉડવાની શક્યતા બહુ જ હોય છે. તો આપણે ઝારાની અંદર જ બટેકા ગોઠવી અને પછી હળવેથી એમાં ઉમેરી દઈશું. ઓકે, થોડીક લાલ કલરની થાય એટલી આપણે એને તળીશું, જેથી અંદરથી બહુ જ સરસ રીતે ચડી ગઈ હશે. ઓકે. તો સુમીરાબેન, તમે બટાકા બાફતી વખતે અંદર મીઠું એડ કર્યું, એ પાછળનું શું કારણ છે? મીઠું નાખવાથી બટાકાનો એક ગુણ છે કે મીઠું એબ્સોર્બ કરે, અને જ્યારે આપણે એની સબ્જી બનાવીએ તો એ ફિક્કી ના લાગે. એના માટે આપણે મીઠાવાળા પાણીમાં એને ઉકાળે એટલે અંદર સુધી એમાં એનો સ્વાદ જશે મીઠાવાળો. એટલે બટાકું માની લો નાની બટેકીનું શાક બનાવીએ છીએ તો એને તોડીને ખાઈએ તો ઉપર તો બધો મસાલા વાળું હશે, પણ ઘણીવાર અંદરનો ભાગ થોડો ફિક્કો લાગતો હોય. તો મીઠાવાળા પાણીમાં બાફીએ તો એ એબ્સોર્બ કરી લે તો એનો સ્વાદ સરસ લાગે. ઓકે, રાઈટ. બટેકી ગુલાબી તળાઈ ગઈ છે. પહેલા તો ગેસ બંધ કરી દઈશું. ઓકે. અને બટેકીને તેલમાંથી કાઢી લઈશું. બટેકા તળાઈ ગયા છે. હવે આપણે શાક બનાવવાની તૈયારીઓ કરીશું. તો તૈયારીના ભાગ સ્વરૂપે આપણે પેસ્ટ તો બનાવી દીધી છે. ગેસ ચાલુ કરીશું અને વઘાર મૂકીશું. ઓકે. તેલ લઈશું. લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. ઓકે. તેલને સહેજ ગરમ થવા દઈશું અને જીરું એમાં એડ કરીશું. ઓકે. જીરું સહેજ ખીલી જાય એટલે એમાં થોડીક હિંગ લઈશું. પેસ્ટ વઘારી દઈશું. સુમીરાબેન, તમે આ શાકને શેની જોડે એન્જોય કરો છો? આ રોટલાની સાથે, મને બાજરીનો રોટલો હોય એની સાથે વધારે ગમે છે આ. ઓકે. હવે એમાં લીલું લસણ એડ કરી દઈશું. ઓકે. ઝીણું સમાર્યું છે એની ભાજી સાથે. આની સાથે નાખો તો લીલી મેથી પણ બહુ જ સરસ લાગતી હોય છે ભાજી. ઓકે. હા, એ પણ નાખી શકાય છે. બધા જ મસાલા લીલા આની અંદર આવી ગયા છે. બટેકા એડ કરી દઈશું. થોડુંક જે પેસ્ટ હતી એના વાળું પાણી એડ કરીશું. ઓકે. હવે એમાં મસાલા કરી દઈશું. ઓકે. થોડીક હળદર નાખીશું. બટાકાને ચડવતી વખતે આપણે થોડુંક મીઠું નાખ્યું હતું. ગ્રેવીના ભાગનું થોડુંક મીઠું બીજું નાખીશું. મિક્સ કરીશું બધું. ઢાંકણું ઢાંકી દઈશું અને એને સરસ કૂક કરીશું. ઓકે. ગેસ ધીમો જ રાખીશું. હવે આને 5 થી 7-8 મિનિટ સુધી ચડવીશું. એટલે બટાકા પણ ચડી જશે અને આપણે બટાકાને કાંટાથી પ્રીક કર્યા એટલે અંદર સુધી એની ગ્રેવી અને એનો સ્વાદ અંદર આવી જશે. જ્યાં સુધી એનું પાણી બળી જાય અને લસલસતું શાક તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, મસ્ત મજાના લીલા લસણિયા બટાકા સુમીરાબેન તૈયાર કરી રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના લીલા લસણિયા બટાકા તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો જલ્દીથી જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું. અત્યારે આપણે અહીંયા લીલા લસણ વાળી બટેકી બનાવીએ છીએ. આને એકદમ ડ્રાય કરી દઈએ. આમાં જે આપણે ગ્રેવી ને બધું પાણી નાખ્યું એવું બધું જ બાળીને એકદમ એને ડ્રાય ફોર્મમાં કરી દઈએ ને ઉપર થોડો ચાટ મસાલો, થોડુંક કાંદા ટમેટા ને બધું ભભરાવી ને એને સ્ટાર્ટરમાં પણ વાપરી શકાય છે. પછી જે રીતે આ બટેકી વાપરી છે આપણે તો એમાંથી દમ આલુ બનતા હોય. પછી હવે દમ આલુ કહો એટલે ઘણી બધી જાતના, બંગાળી દમ આલુ, પંજાબી દમ આલુ, કાશ્મીરી દમ આલુ, બધાના મસાલા બદલાઈ જાય. રાઈટ. ઘણી બધી જાતના દમ આલુ પણ બની જતા હોય છે. તો અત્યારે તો ગેસ બંધ કરીશું અને એને 1 મિનિટ સીજવા દઈશું. એટલે જ્યારે બટાકા વપરાતા હોય તો એક તો દરેકના ઘરમાં અવેલેબલ હોય બટેકા, અને એમાંથી એટલી બધી જાતની વાનગીઓ બનતી હોય કે જેટલા નામ ગણાવો મને લાગે 100-150 તો એમ જ થઈ જતી હશે, કદાચ વધારે. આ વાપરીને એને પુલાવમાં નાખીને તમે પુલાવ પણ બનાવી શકો, જેની અંદર આ લીલી બટાકી આપણે મૂકી હોય. તો ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે અને
ખૂબ જુદી જુદી રીતે સર્વ થતી હોય છે. અને સૌથી મોટું એનું જમા પાસું એ છે કે લગભગ બધાને બટેકા ભાવતા હોય છે. યસ 99%. હા, અને જે તમે સ્ટાર્ટરની વાત કરી હતી પહેલા, બીજા કોઈ એવા બહારના ફ્લેવર્સ છે જેના મદદથી આપણે સરસ મજાનું સ્ટાર્ટર બનાવી શકીએ? ઘણા બધા જેકેટ પટેટોસ બનતા હોય છે. પછી પટેટોઝની એમાં હર્બ્સ નાખીને હર્બ પટેટોસ બનતા હોય છે. એકવાર તમે કંઈક બટેકા વાપરીને બનાવવાની શરૂઆત કરો ને ખાલી મસાલાના ડબ્બાઓની તરફ કે એની બોટલો તરફ જુઓ તો એટલા બધા આઈડિયાઝ આપણને આવતા હોય કે માયોનીઝ વાળા બટેકા અને કેચઅપ ને માયોનીઝ ને એનું ને આપણું મસ્ટર્ડ સોસ હોય એનો ઉપયોગ કરીને. એટલે બહુ જ બધી ફ્લેવર વર્લ્ડ વાઇડ બટેકામાંથી બહુ જ બધી વાનગીઓ બનતી કંઈક તો બની જ જાય છેલ્લે. કંઈક તો બની જાય. કશું ના બને તો બટેકા બાફીને એમાં મીઠું મરચું નાખીને ખાવાની બી મજા આવે છે. ચાટ તૈયાર. ચાટ તૈયાર. રાઈટ. તો ખોલીને જોઈ લઈશું. છેલ્લે થોડોક સંચળ પાવડર એમાં ઉમેરીશું. ઓકે. અને 1 ચમચી લેમન જ્યુસ ઓકે. મિક્સ કરી દઈશું. બધું પ્રોપર હલાવી લીધું છે. તો લીલા લસણિયા બટાકા તૈયાર થઈ ગયા છે. ઓકે. હવે આપણે એને સર્વ કરી દઈશું. કોથમીર ભભરાવી દઈશું. તો તૈયાર છે લીલા લસણિયા બટાકા. જેમ વાત થઈ એમ ફૂલવેલી ભાખરી હોય, બિસ્કિટ ભાખરી હોય, પૂરી હોય કે રોટલા હોય, ખીચડી પણ ઇવન હોય, દરેક વાનગીની સાથે સરસ સેટ થાય છે. ઓકે. એકદમ ચટાકેદાર લીલા લસણિયા બટાકા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો ફટાફટથી તેની રીત લખી લો. લીલા લસણિયા બટાકા બનાવવા માટે જોઈશે બટાકા બાફવા માટે નાના બટાકા 200 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. લીલી પેસ્ટ તૈયાર કરવા માટે જોઈશે પાલક 10 પાન, ડાળી સાથેની કોથમીર અડધો કપ, લીલા મરચા 2 થી 3 નંગ, સૂકું લસણ 2 કળી, આદુ 1 નંગ, ટમેટું 1 નંગ, પાણી જરૂર મુજબ. શાક વઘારવા માટે જોઈશે સમારેલું લીલું લસણ 1/2 કપ, તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ પાવડર અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. લીલા લસણિયા બટાકા બનાવવા માટેની રીત. સૌપ્રથમ બટાકા બાફવા માટે સોસપેનમાં પાણી અને મીઠું લઈ પાણી ગરમ થાય એટલે તેમાં નાના બટાકા ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કુક કરી લો. બટાકા બફાઈ જાય એટલે તેને બહાર લઈ ઠંડા કરી તેને ગરમ તેલમાં આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. લીલી પેસ્ટ તૈયાર કરવા માટે મિક્સર જારમાં પાલક, ડાળકી સાથેની કોથમીર, લીલા મરચા, આદુ, ટામેટા, સૂકું લસણ અને પાણી ઉમેરી ક્રશ કરી લીલી પેસ્ટ તૈયાર કરી લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને તૈયાર કરેલી લીલી પેસ્ટ લઈ સાતળી લીલું લસણ ઉમેરી તેને પણ સાતળી તેમાં તળેલા બટાકા ઉમેરી મિક્સ કરી, પાણી ઉમેરી મિક્સ કરી, હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 7 થી 8 મિનિટ કુક કરી લો. બટાકા સરસ ચડી જાય એટલે તેમાં સંચળ પાવડર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણિયા બટાકા. તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આજનો મેજિક મંત્ર કોણે અને ક્યાંથી મોકલ્યો છે. હેલો, કલર્સ ગુજરાતીના ધ રસોઈ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને મેજિક મંત્રમાં એક મંત્ર બતાવવાની છું. તો આપણે દહીં તિખારી બનાવીએ ત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ આવે છે. તો દહીં તિખારી બનાવતા હોય ત્યારે આપણે મોડું દહીં લેતા હોઈએ, પણ કદાચ જો ઘરનું દહીં લેવાનું થાય તો એ દહીંમાં આપણે દૂધની ફ્રેશ મલાઈ કે ક્રીમનો યુઝ કરી અને એને ફેંટી લેવાનું. અને ત્યારબાદ જ્યારે આપણે દહીં તિખારીનો વઘાર કરીએ ત્યારે એમાં તેલમાં આપણે જ્યારે જીરું નાખીએ ત્યારે આપણે થોડો ચણાનો લોટ, પિંચ ચણાનો લોટ ઉમેરી દેવાનો, જેથી ક્યારેય આપણી દહીં તિખારી ફાટી ન જાય અને ગરમ કરો તો પણ એવીને એવી જ રહેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, સુમીરાબેને સરસ મજાના લીલા લસણિયા બટાકા બનાવીને તૈયાર કરી દીધા છે, પણ મારી તો ઈચ્છા છે એને ભૂંગળા સાથે ખાવાની. તો ચાલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા એને તળી લઈએ. તો ચાલો, ભૂંગળા તળાઈ ગયા છે, હવે હું ટેસ્ટ કરી લઉં. ફ્રેન્ડ્સ, આ ભૂંગળા અને બટાકા ખાઈને મને તો બહુ જ મજા પડી ગઈ.
તમારે શું કરવાનું છે, આજની દરેક રેસીપી ટ્રાય કરવાની છે, પણ હા ખાસ આ લીલા લસણિયા બટાકા તમે શેની જોડે એન્જોય કરશો એ અમને ચોક્કસથી જણાવજો રેસીપીઝના રિવ્યુની સાથે આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.